અમરેલીના ધારીમાં દીપડાએ હુમલો કર્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દીપડાએ હુમલો કર્યો છે। તો ધારી વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જળજીવડી ગામે બે વ્યક્તિઓ પર દીપડાએ હુમલો કર્યો છે અને આ વ્યક્તિઓને ઈજા પહોંચાડી છે। એક યુવક અને એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। યુવકને બચાવવા જતા વખતે મહિલા ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો। તો બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। હુમલાખોર દીપડો રહેણાંકી મકાનમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ આ પ્રકારે એક યુવકને પર હુમલો કર્યો હતો। ત્યારે એક યુવક અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા। આ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નામ કિશોરભાઈ નારાયણભાઈ ભજાણિયા છે। હું રહું જળજીવડી। આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરેલ છે। આ પહેલા અમારે 1 મહિના પહેલા બનાવ બનેલો છે। સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે। આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા બચાવવા જતા કૈલાસબેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમને માથે દીપડાએ હુમલો કરેલો છે। હાથના ભાગે ઈજા પહોંચાડી છે, પગના ભાગે ઈજા પહોંચાડી છે।